અને હવે વાત કરીશું અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળી સોયાબીન અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થતા સરકાર દ્વારા સહાય માટે સર્વની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ 7/8 કહી શકાય કે 7/12 ના ઉતારા ઓનલાઈન ન નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્રે ઉતારા જમા કરાવવાનો એક દિવસનો સમય આપતા ખેડૂતોએ ભારે પરેશાની અનુભવી છે। સર્વર ડાઉન હોવાના કારણે મોડાસા, બોલિન્દ્રા અને શામળાજી તાલુકાના ખેડૂતો વિવિધ સ્થળોએ ભટક્યા છતાં ઉતારા મળ્યા નથી। ગ્રામ્ય પંચાયતોના કોમ્પ્યુટર સર્વર છેલ્લા 20 દિવસથી ખામીગ્રસ્ત હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે, જેના કારણે પાક નુકસાની પછીની કાર્યવાહી વધુ મુશ્કેલ બની છે। મેં 3.5 વીઘાની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું। વરસાદ આવવાના કારણે મગફળી બિલકુલ નષ્ટ થઈ ગઈ। સરકારશ્રીએ જાહેરાત કરી દીધી કે આપણે આનું સર્વે કરવાનું છે। સર્વે કરવા માટે તેઓ અત્યારે ગામ સેવક આવ્યા, ખેતરમાં ગયા। ખેતરમાં ગામ સેવકે આખું મોટું લિસ્ટ માગ્યું છે, તો હવે એ બધું લાવવું ક્યાંથી, બધું ડોક્યુમેન્ટ ભેગા કરવા, કઈ રીતે ભેગા કરવા। હવે અત્યારે ઉતારા પહેલાં માગે છે। ઉતારા એક તો એનાથી ચાલતું નથી, ઉતારાનો બહુ પ્રોબ્લેમ આવે છે। ત્યાં જઈએ એટલે ઓનલાઈન પેમેન્ટ માગે છે। નેટવર્કનો એટલા દોડ્યા છે કે કોઈ જગ્યાએ નેટવર્ક સરખું આવતું નથી, તો અમારે ઉતારા કાઢીને કઈ રીતે આપવા। આગળ સિઝન આવી ગઈ છે ઘઉં વાવવાની। હવે ખેતરમાં પેલા લોકો આવીને સર્વે કરી જોઈએ તો હટાવીએ ને ઘઉં વાવીએ, કે વાવેતર જ્યારે કરવું ત્યારે અમારે વાવેતર કરવા માટે બહુ મુશ્કેલ। સરપંચો અને છેલ્લા 20 દિવસથી સર્વર ડાઉન છે, જેથી કરી અને ઉતારા કાઢવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। જોડે જોડે આવકના દાખલા હોય, જન્મના દાખલા હોય યા મરણના દાખલા, એવા દાખલાઓમાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। અને બીજું કે હાલ જે આ કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલું છે, એના માટે ખેડૂતોના દાખલાની ખૂબ જરૂરિયાત છે। એટલે એના માટે ખેડૂતો વારંવાર અહીંયા ધક્કા ખાતા હોય છે, જેથી કરીને આ સર્વર ચાલુ થઈ જાય એક એવું છે। ને બીજું કે ક્યાંક સરકાર આ ખેડૂતોને હાથે કરીને હેરાન કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે આ સર્વર ડાઉન થવાના લીધે ખેડૂતો સમયસર એમને ઉતારા જમા ના કરાવી શકે તો પછી પાછળથી કંઈ પ્રશ્નો ઊભા થશે તો એમને વળતર મેળવવામાં પણ તકલીફો પડશે એવું હાલ દેખાઈ રહ્યું છે। એટલા માટે સર્વર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને આ જે ગુજરાતના ખેડૂતો ઉપર આ જે આપત્તિ આવી છે એમાંથી એમને છુટકારો મળે, જેથી આ સરકારે તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ અને ગોળ ગોળ વાતો કરવાની બંધ કરવી જોઈએ।